સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વાવાઝોડા બાદ ખોરવાયેલા વીજ પુરવઠાને લઈ અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા એક્શન મોડમાં જોવા મળ્યા। તેમણે આ અંગે પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી। છેલ્લા 5 દિવસમાં વીજળી ગુલ થવા અંગે 126 જેટલી ફરિયાદો નોંધાઈ અને ખેતીવાડીના મોટા ભાગના એજી ફીડર બંધ થઈ જતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકો તે મુશ્કેલીમાં મુકાયા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર NN અમીન સહિત લીંબડી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી। બેઠકમાં ધારાસભ્યએ પ્રી મોસમની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જનતા અને ખેડૂતોના પ્રશ્નો તાકીદે ઉકેલી અને વીજ પુરવઠો એ ઝડપથી શરૂ કરવામાં આવે। સાયલા પેટા કચેરી ખાતે આજે સર્કલના અધિકારીઓ, ડિવિઝન ઓફિસના અધિકારીઓ તથા સબ ડિવિઝનના તમામ કર્મચારી અધિકારીઓ સાથે પ્રી મોન્સૂન અંતર્ગત એક મિટિંગનું આયોજન કરેલ છે। પ્રી મોન્સૂનની કામગીરીથી આપણું ચોમાસું ખૂબ જ સારું રહે અને લોકોને વીજ પુરવઠો સાતત્યપૂર્વક મળી રહે તેના માટે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી।